વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા સાયન્સ પ્રવાહમાં NCERTનો કોર્સ દાખલ કરેલો છે। એમાં હું આજે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 પાર્ટ 2માં પ્રકરણ નંબર 13 ગતિવાદ વિશે તમને શીખવવાનો છું। એની પ્રસ્તાવનાની શરૂઆત કરીએ આપણે કે વાયુના જે ગતિવાદમાં વાયુ જે છે, વાયુના અણુઓ કે પરમાણુઓ ખૂબ જ ઝડપથી ગતિ કરતા હોય એ અનુમાનના આધારે વાયુઓની વર્તણૂકનો આપણે અભ્યાસ કરવાનો છે। વાયુઓની સરખામણી કરી ઘન અને પ્રવાહી દ્રવ્ય સાથે, તો ઘન અને પ્રવાહી દ્રવ્ય જ્યારે એના અણુઓ કે પરમાણુ નજીક હોય ત્યારે આંતરઅણુ બળ લાગે છે, જ્યારે વાયુમાં આપણે આંતરઅણુ બળ અવગણ્યા છે। 19મી સદીમાં મેક્સવેલ, બોલ્ટ્ઝમાન અને બીજા વૈજ્ઞાનિકોએ વાયુનો ગતિવાદ વિકસાવ્યો છે। વાયુના ગતિવાદમાં જે વાયુ સાથે સંકળાયેલી સ્થૂળ ભૌતિક રાશિઓ છે, જે આપણે દબાણ કહીએ, કદ, તાપમાન, એ ભૌતિક રાશિઓને સૂક્ષ્મ ભૌતિક રાશિઓ સાથે સાંકળીએ છીએ। સૂક્ષ્મ ભૌતિક રાશિમાં વાયુની ઝડપ આવે, વાયુનું વેગમાન આવે। એક અણુ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ એને સૂક્ષ્મ ભૌતિક રાશિ કહેવાય। એના આપણે સમીકરણો મેળવવાના છે। વાયુઓની જે ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વિશે પણ આપણે જોવાનું છે। પછી વાયુઓના જે ગુણધર્મો માપી શકાય એવા ગુણધર્મો છે, જે શાંતતા છે, વાહકતા, વાયુઓનું એકબીજામાં ભરી જવું, એ અણુઓના ગુણધર્મોના આધારે સમજાવવામાં આવે છે। અને આ પ્રકરણમાં આપણે મુખ્ય દબાણનું સૂત્ર મેળવવાનું છે, આદર્શ વાયુ માટે દબાણનું સૂત્ર, વાયુના નિયમો, વાયુ માટે ઉર્જાના સમવિભાજનનો નિયમ, અને છેલ્લે જે અણુ માટે સરેરાશ મુક્ત પથ એની સમજૂતી આપવાની છે। હવે આપણે ટેલિટોપ પર આપણે જઈશું અને એની સમજૂતી આપીશું। પહેલું દ્રવ્યનું જે આણ્વિક સ્વરૂપ છે એની હું વાત કરું કે રિચાર્ડ ફીનમેનના મતે દ્રવ્ય પદાર્થ પરમાણુઓનું બનેલું છે। તેમના મતે પરમાણુ અધિતર્ક આપીએ તો દરેક વસ્તુઓ પરમાણુની બનેલી છે। સૂક્ષ્મ કણો અવકાશમાં નિરંતર ગતિ કરે છે તથા જ્યારે એકબીજાથી થોડા અંતરે હોય ત્યારે આકર્ષે છે, પરંતુ ખૂબ નજીક હોય ત્યારે એકબીજાને અપાકર્ષે છે। ભારતમાં કણાદ અને ગ્રીસમાં ડેમોક્રિટસે જણાવ્યું કે દ્રવ્યનું બંધારણ અવિભાજ્ય છે। જો દ્રવ્યને સતત તોડતા રહીએ તો મેરુ પર્વત અને રાયના દાના વચ્ચે કોઈ ફરક ન રહે। જ્હોન ડાલ્ટને સૌપ્રથમ પરમાણુવાદ આપ્યો। એનો નિયમ 1 આ પ્રમાણે છે: આપેલા સંયોજનમાં રહેલા તત્વોનું દળ ચોક્કસ પ્રમાણમાં હોય છે। નિયમ 2, જ્યારે બે તત્વો ભેગા થઈ એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે કોઈ એક તત્વના ચોક્કસ દળ માટે બીજા તત્વના દળ નાના પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરમાં હોય છે। અણુઓ જે એક કે વધુ પરમાણુના બનેલા છે સંયોજાઈને દ્રવ્ય બનાવે છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી આપણે તેમને જોઈ શકીએ છીએ। પરમાણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું હોય છે। ઘન પદાર્થો જે ખૂબ ગીચતા ધરાવે છે, ઘન અને પ્રવાહીમાં પરમાણુ વચ્ચેનું અંતર 2 એંગસ્ટ્રોમ જેટલું હોય છે। પ્રવાહીમાં પરમાણુ દ્રઢ રીતે બંધાયેલા હોતા નથી, તે આજુબાજુમાં ગતિ કરે છે જેથી પ્રવાહી વહી શકે છે। વાયુમાં પરમાણુઓ વધારે મુક્ત હોય છે। વાયુ ખૂબ જ ક્રિયાશીલ છે અને તેની ગતિશીલતા સંતુલિત હોય છે। અથડામણ દરમિયાન તેમની ઝડપ બદલાય છે, ફક્ત સરેરાશ ગુણધર્મો અચળ રહે છે। પરમાણુ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના બનેલા છે। ન્યુક્લિયસ પોતે પણ ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે। પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સના બનેલા છે। ટૂંકમાં આ રીતે આપણે બંધારણીય વાત કરી કે કોઈ પણ પદાર્થના બંધારણીય ઘટક જે છે, અણુ પરમાણુ છે, પરમાણુ એ શાના બન્યા છે? ન્યુક્લિયસ ને ઇલેક્ટ્રોનના બન્યા છે। ન્યુક્લિયસ શાનું બન્યું છે? પ્રોટોન અને ન્યુટ્રોનના બન્યા છે। પ્રોટોન અને ન્યુટ્રોન પણ બીજા ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે। હવે વાયુઓની વર્તણૂક વિશે જોઈએ। નીચા દબાણે અને ઊંચા તાપમાને આપેલ વાયુના નમૂના માટે તેમના દબાણ, તાપમાન અને કદને સાંકળતું જે સમીકરણ છે એ PV = kTનું હંમેશા સમાધાન કરે છે। T એ કેલ્વિનમાં છે। વાયુના આપેલા નમૂના માટે K અચળ હોય છે, પરંતુ વાયુના કદ સાથે તે બદલાય છે। આપેલા નમૂના માટે અણુઓની સંખ્યા N ના સમપ્રમાણમાં હોય છે, જેથી K N × k
જ્યાં સ્મોલ કે બરાબર આપણે કહ્યું કેબી એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. તેથી ઉપરના સમીકરણ 1માં મૂકતા પીવી બરાબર એન કેબી ટી થાય. એટલે કે પીવી બાય એન ટી બરાબર કેબી જે અચળ છે. એટલે કોઈ પણ બે વાયુ માટે લઈએ તો P1 V1 બાય N1 T1 બરાબર P2 V2 ભાગ્યા N2 T2 બરાબર અચળ, અને એનું મૂલ્ય હંમેશા કેબી જેટલું હોય. કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. એવોગેડ્રો અધિતર્ક પી વી અને ટી સમાન હોય તો, પી એટલે કે દબાણ, વી એટલે કદ અને ટી એટલે તાપમાન સમાન હોય તો બધા વાયુઓ માટે અણુની સંખ્યા n પણ સમાન જ હોય. એટલે કે નિયત તાપમાન અને નિયત દબાણે રહેલા બધા જ વાયુઓ માટે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, જેને n/v કહીએ, એ સમાન હોય છે. દરેક વાયુ માટે 22.4 લીટરમાં અણુની સંખ્યા એવોગેડ્રો અંક Na બરાબર 6.02 × 10⁻23 હોય છે. એસટીપી એટલે કે પ્રમાણભૂત તાપમાન 273 કેલ્વિન અને દબાણ 1 એટમોસ્ફેરિક ATM અથવા વાતાવરણ દબાણ એ 22.4 લીટરના દરેક વાયુનું આણ્વીય દર ગ્રામમાં એના અણુભાર જેટલું હોય છે. સમીકરણ જોઈએ. પીવી બરાબર કેપિટલ N કેબી ટી બરાબર N કેબી એટલે R/Na × ટી. R/Na એક અચળાંક આવે છે, રાઈટ, એનું સાદુરૂપ થશે મ્યુ આર ટી, કારણ કે N/Na એટલે મ્યુ થશે. એટલે પીવી બરાબર મ્યુ આર ટી, જેને આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે. કોઈપણ સંજોગોમાં વાયુ હંમેશા આદર્શ વાયુ જે હોય એ પીવી બરાબર મ્યુ આર ટી આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સમાધાન કરે છે. અને જેમાં બીજો અચળાંક આવ્યો R 8.314 ગ્રામ પર મોલ કેલ્વિન અને કેબી બરાબર 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન. એટલે વાયુ માટે બે અચળાંક છે. એક કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, જે એક અણુનો અચળાંક કહેવાય, અને R એ એક મોલ વાયુનો અચળાંક કહેવાય. આ બે અચળાંકો વાયુ માટે ખાસ છે. હવે કેપિટલ મ્યુ બરાબર m/m0 = n/na. m એટલે n અણુઓ ધરાવતા વાયુનું દર, m0 એટલે મોલર દર, Na એટલે એવોગેડ્રો અંક. એટલે મ્યુના બે સૂત્રો થયા આપણે m/m0 યાદ રાખો અને n/na, એને મ્યુ કહેવાય. મ્યુ એટલે મોલની સંખ્યા. હવે આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના જુદા જુદા સ્વરૂપો જોવાના છે, જે ઉપરની બાબતોનો આપણે અંદર સમાવેશ કરીશું. પહેલું સમીકરણ છે પીવી બરાબર કેપિટલ N કેબી ટી, આ મેઇન ઇક્વેશન. પછી બંને બાજુ v વડે ભાગતા તો P બરાબર N/v કેબી ટી. N/v એટલે સ્મોલ n એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, જેને આપણે બીજું નામ છે સંખ્યા ઘનતા. એકમ કદમાં રહેલા અણુની સંખ્યા એટલે એનો એકમ થશે m⁻³ અથવા 1/m³. N/v એકમ કદમાં રહેલા અણુની સંખ્યા ઘનતા. એનું સિમ્બોલ આપણે સ્મોલ n છે, એ યાદ રાખીશું, અને એનો એકમ થાય m⁻³ ત્રીજું સમીકરણ જોઈએ. પીવી બરાબર મ્યુ આર ટી, આપણું આદર્શ વાયુઅવસ્થા સમીકરણ છે. પછી પીવી બરાબર મ્યુની જગ્યાએ આપણે m/m0 મૂકીએ, m/m0 × RT. તો હવે P બરાબર વીને જમણી બાજુ લઈ જઈએ તો m/v બરાબર m/v × RT/μ0. હવે m/v જે છે એટલે વાયુની દર ઘનતા આવે, અને રો કહીશું ρRT/m0. એટલે આ ચાર સમીકરણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણના જુદા જુદા સ્વરૂપો છે, જે આપણે કોઈ પણ એક્ઝામ્પલમાં, જે દાખલામાં આપણે યાદ રાખવાનું. અને મેઇન સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી યાદ રાખવાનું, અને મ્યુ બરાબર યાદ રાખો m/m0 અને n/na. આ એક બેઝિક પોઈન્ટ આ તમારે યાદ રાખવું પડશે. હવે આગળ, જે વાયુ દરેક દબાણ અને તાપમાને ઉપરના કોઈ પણ સમીકરણનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે. આદર્શ વાયુનું કોઈ પણ સંજોગોમાં પ્રવાહીકરણ થાય નહીં. જો પ્રવાહીકરણ થાય તો એ આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું પાલન ના કરે, કારણ કે હંમેશા પીવી બરાબર મ્યુ આર ટી, ડાબી બાજુનો ગુણાકાર પીવી અને જમણી બાજુનો ગુણાકાર મ્યુ આર ટી બંને સમાન થવું જોઈએ. હવે ગણિતની ભાષામાં આપણે આલેખનો ઉપયોગ કરીશું કે આદર્શ વાયુ કોને કહેવાય, તો એ રીતે આપણે આલેખ જોઈશું. આલેખમાં નંબર 1 છે PV/μT વર્સેજ Pનો આલેખ. ફિઝિક્સમાં હંમેશા પહેલો યામ છે આલેખમાં એ y અક્ષ પર લઈશું.
બીજો યામ એક્સ અક્ષ પર લઈશું તો વાય અક્ષ પર પીવી બાય મ્યુ ટી. હવે એના એકમ વિશે આપણે જોઈશું, બરાબર. પીવી જેને દબાણ ગુણ્યા કદ કહેવાય. દબાણ ગુણ્યા કદ એટલે ફિઝિક્સની ભાષામાં હું સમજાવું છું કે ભૌતિક વિજ્ઞાનમાં કાર્યના સૂત્રો જુદા જુદા છે. કે જે ન્યૂટનનું યંત્રશાસ્ત્ર છે એમાં કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર, અથવા આપણે એમ કહીએ એફ ડોટ વેક્ટર આર. ઇલેક્ટ્રિસિટીમાં કાર્ય ડબલ્યુ બરાબર ક્યુ વી. હવે આઈનું સૂત્ર આપણે આઈ બરાબર ક્યુ બાય ટી છે, એટલે ડબલ્યુ બરાબર ક્યુ વી. બીજું સૂત્ર આવે ડબલ્યુ બરાબર વી આઈ ટી. ત્રીજું આવે આઈ સ્ક્વેર આર ટી. ચોથું આવે વી સ્ક્વેર બાય આર ટી, જેમાં ઓમના નિયમનો આપણે ઉપયોગ કરીશું. આર બરાબર વી અપોન આઈ. એટલે કે ઇલેક્ટ્રિસિટીમાં વિદ્યુતમાં કાર્યનું બેઝિક સૂત્ર છે ક્યુ વી. પછી એના જુદા જુદા સ્વરૂપો આપણે લઈ જઈ શકીએ. કેમ કે પ્રવાહી એટલે ક્યુ બાય ટી અને અવરોધાર એટલે વી બાય આઈ. આના આધારે આપણે આ કાર્યનું સૂત્ર વિદ્યુતમાં સમજાવી શકીએ. બીજું એ થર્મોડાયનેમિક્સ લઈએ. થર્મોડાયનેમિક્સમાં કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. થર્મોડાયનેમિક્સમાં જ્યારે કદ બદલાય, કદમાં ફેરફાર થાય ત્યારે કાર્ય થયું કહેવાય. એટલે આજે 3 શાખામાં કાર્યના સૂત્રો આપણે યાદ રાખવાના છે. અને અહીં આપણે કે દબાણ ગુણ્યા કદ, એટલે દબાણ ગુણ્યા કદ જેને કાર્ય કહેવાય, એટલે એનો એકમ થશે જૂલ. મ્યુ છે મોલ કેલ્વિન, એટલે જૂલ ભાગ્યા મોલ કેલ્વિન કહેવાય. એકમ લખીએ પીવી બાય મ્યુટીનો એકમ છે જૂલ. મોલ -1 બી કહેવાય, કે -1 કહેવાય. અને અહીંયા દબાણ છે, દબાણ જે છે વાતાવરણનું દબાણ છે એ અમુક એકમમાં આપણે લખેલું છે. એ આપણે નેચર સાથે લેવા દેવા છે. એનો આકાર કેવો છે તો આદર્શ વાયુ માટે આપણે જોઈએ છીએ એનો આકાર જે છે એ એક્સ અક્ષને દબાણને સમાંતર છે. કેમ કે આપણું સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી સમીકરણ છે. તો અહીંયા લખ્યું છે મેં પીવી બાય મ્યુ ટી બરાબર આર. આર એટલે અચળ છે. વાયુ માટે જે બે અચળ છે આપણે આર કહ્યું, વાયુ નિયતાંક કયો, વાયુ અચળાંક કયો, અને બીજો છે કે બી એક અણુનો અચળાંક. એ હંમેશા અચળ હોય. એટલે વાયામ અચળ હોય તો એનો આલેખ જે છે એક્સ અક્ષને સમાંતર છે. એટલે હંમેશા આદર્શ વાયુ માટે આ જે આલેખ છે એ પી અક્ષને એક્સ અક્ષને સમાંતર છે. પછી જુદા જુદા તાપમાન માટે લીધા. વાસ્તવિક વાયુ માટે જોઈએ T1, T2, T3. તો અહીંયા શું છે કે જેમ જેમ આપણે કહીએ કે ઉપર જઈએ છીએ એમ તાપમાન વધે છે. T1નું મૂલ્ય વધારે છે, T2નું ઓછું છે, T3નું વધારે છે. તો એ નેચરમાં શું છે, જેમ દબાણ વધે એમ પીવીનું મૂલ્ય ઘટે છે, લઘુત્તમ થાય, પછી વધ્યા કરે. એટલે એ આદર્શ વાયુની માફક વર્તતા નથી. શરૂઆતમાં તમે જોઈ શકો છો કે આદર્શ વાયુમાં હંમેશા એ આલેખ એક્સ અક્ષને સમાંતર જ હોય, પણ વાસ્તવિક વાયુ માટે આવો આલેખ મળે છે. એટલે આપણે અહીંયા ખાલી કમ્પેરિઝન કરી શકીએ. જેમ ઉપર જઈએ છીએ એમ તાપમાન વધે છે બસ. એટલે આપણો નિષ્કર્ષ એવો છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આપણો વાયુ જે છે આદર્શ વાયુની માફક વર્તે. હવે બીજો એક આપણે એક્ઝામ્પલમાં આપેલું છે સ્વાધ્યાયનો દાખલો. એમાં ધારો કે તાપમાન બદલી નાખે, T1 નીચે રાખે, T1, T2, T3. તો જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાન વધે. તો આનાથી ક્રમ ઉલટો થઈ જશે કે T1 કરતાં T2 મોટો છે, T2 કરતાં T3 મોટો છે. જેમ વધારે તાપમાન જાય એમ આપણા વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની માફક થાય. એટલે આપણે આટલું યાદ રાખીશું આલેખમાં પીવી બાય મ્યુટી વર્સેસ પીમાં આદર્શ વાયુ માટે આલેખ પી અક્ષને સમાંતર હોય, અને બીજા જે વાયુ માટે આપણે લીધો છે એની અંદર T1, T2, T3 જે છે એમાં આપણે એમ કહીએ જેમ તાપમાન વધશે એમ આદર્શ વાયુની નજીક જાય છે. એટલે આનો નિષ્કર્ષ એક જ થાય કે નીચા દબાણે, ખાસ યાદ રાખો, નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે છે. બીજો નિયમ લઈએ, બોયલનો નિયમ. પીવી બરાબર મ્યુ આર ટી બરાબર અચળ છે, તો મ્યુ ને ટી અચળ હોવું જોઈએ. હંમેશા ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચેનો આપણે સંબંધ રાખવાનો. આપણું મેઇન આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુ આર ટી છે. તો જુદા જુદા વૈજ્ઞાનિકે શું કર્યું કે કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ સાંકળ્યો. બાકીની બે ભૌતિક રાશિ હંમેશા અચળ હોય. એ રીતે આપણે બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુશેકનો નિયમ છે. એટલે આપણે મેઇન સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી. કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ હોય ત્યારે બાકીની બે ભૌતિક રાશિ અચળ રાખવાની. બરાબર. એટલે બીજો જોઈશું નંબર 2 બોઇલનો નિયમ. પીવી બરાબર મ્યુ આર ટી. મ્યુ આર ટી હંમેશા અચળ હોય, પણ ક્યારે અચળ રહે કે મ્યુ અને ટી અચળ હોય. આર તો અચળ છે જ. એટલે જે આલેખ આપણે દોરીશું એ પી વર્સેસ વીનો, અને 3 તાપમાન લઈએ છીએ T1 ગ્રેટર દેન T2 ગ્રેટર દેન T3. એટલે આપણે અહીંયા T1 સૌથી વધારે તાપમાન લીધું છે. આ જે આલેખ છે એ વરાળ માટે સરંગ, જે બે પ્રકારના આલેખ છે. એક વરાળ માટે સરંગ પ્રાયોગિક વક્ર છે. જે સરંગ જે છે એ પ્રાયોગિક વક્ર છે, ત્રુટક લીધી જે બોઇલના નિયમ બતાવે.
પી વર્સેસ વીનો આલેખ છે તો આપણે કે પીવી બરાબર અચળ છે, એક્સ વાય બરાબર અચળ, એ બેનો ગુણાકાર અચળ હોય, એક વધે તો બીજું ઘટે છે, એક્સ આમ વધે તો વાય આમ ઘટે, એટલે કે બેનો ગુણાકાર અચળ હોય એટલે એક્સ વાય બરાબર અચળ અતિવલય જેવો આકાર આવે છે એનો. અને પી વર્સેજ વી, પી એ વાય એક્સ પર આપણે લેવાનું છે, વી એ એક્સ એક્સ પર લેવાનું છે. પહેલાં આપણે આદર્શ વાયુ માટે જોઈએ T1 ડોટ લાઇનથી બતાવ્યું ત્રુટક T1 T2 T3, તો એ આદર્શ વાયુ માટે હંમેશા પીવી બરાબર અચળ રહેશે એટલે અતિવલય આકાર આવશે. પછી આપણે જોઈએ કે સૌથી નીચું તાપમાન T2, પછી T3, પછી T2, પછી આપણું આ T1 આવે છે. તો અહીંયા જોઈએ બહુ નીચું તાપમાન હોય તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે કદ શરૂઆતમાં ઘટે, એટલે કે વાયુ સ્વરૂપ હોય તો એ બોઇલના નિયમનું પાલન કરે. પછી જ્યારે કોઈ એક એવું બિંદુ આવે કે ત્યાંથી પ્રવાહીકરણની શરૂઆત થાય, એટલે પ્રવાહીકરણની શરૂઆત એટલે કદ એકદમ ઘટવા લાગે, ઘટતું ટોટલી પ્રવાહીકરણ થઈ જાય પછી આપણે એમ કહીએ કે દબાણમાં ગમે એટલો ફેરફાર કરીએ કદમાં ફેરફાર થાય નહીં. એટલે અહીંયા આ બે બિંદુ વચ્ચે કેવી સ્થિતિ છે, પ્રવાહીકરણ છે, એક બિંદુ આગળથી પ્રવાહીની શરૂઆત થાય છે, બીજા બિંદુ આગળ ટોટલી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. એટલે આ બંને બિંદુની વચ્ચે પ્રવાહીકરણ અવસ્થા છે. પ્રવાહી અને વાયુ અને પ્રવાહી બંને સાથે હોય, બંને સહઅસ્તિત્વ ધરાવતા હોય. અને જેમ જેમ આપણે આગળ જઈશું એમ આપણે કહીએ કોઈ એક ચોક્કસ એનું તાપમાન આવે, એ તાપમાનને આપણે જાણવા ખાતર કહું છું કે ક્રાંતિ તાપમાન હોય ત્યારે એક એવો ફેરફાર થાય, આપણે જાદુઈ ફેરફાર લાગે કે એ વખતે બિંદુ આવે કે સીધું જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. એટલે આપણે એમ કહીએ કે જેમ વાયુનું તાપમાન વધારે હોય એમ એ વાયુ આદર્શ વાયુની માફક વર્તે. હવે ત્રીજો આલેખ જોઈશું, ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમમાં આપણે જોઈએ તો પીવી બરાબર મ્યુ આરટી છે. અહીંયા ટી ને વી વચ્ચે સંબંધ છે, ટી પ્રપોર્શનલ ટુ વી. પી ને એમ અચળ હોય, અહીંયા આગળ દબાણ P1 P2 P3 શું P1 ગ્રેટર દેન P2 P2 ગ્રેટર દેન P3 છે. અને ટી વર્સેજ વીનો આલેખ દોરીએ આપણે તો ટી પ્રપોર્શનલ વી એટલે બંને સમપ્રમાણમાં આલેખ હોય. જે ડોટ લાઇન બતાવે છે CO2 માટે સરંગ પ્રાયોગિક પ્રેક્ટિકલી વક્ર છે સરંગ, અને ત્રુટક લાઇન છે એ જે ચાર્લ્સનો નિયમ છે તે ત્રુટક લાઇન ડોટેડ લાઇન છે એ બંને એમ કહીએ કે વી વધે તો પી વધે, એ આદર્શ વાયુ માટે છે. જ્યારે વાસ્તવિક વાયુ માટે આ પ્રમાણે એટલો સમપ્રમાણમાં વધતો નથી, આ પ્રમાણેનો આલેખ આવે છે. એટલે અને આપણે એમ કહીએ કે જેમ આપણે કે P1નું મૂલ્ય વધારે છે એના કરતાં P2 ઓછો, P3 ઓછો, રાઈટ. જેમ આપણે કહીએ કે દબાણનું મૂલ્ય ઓછું હોય એમ આપણો જે વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે છે. એટલે આ રીતે આપણે આદર્શ વાયુની જે વ્યાખ્યા આપી એ સ્થૂળ ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને આપણે આપી. મેઇન આપણું સમીકરણ છે પીવી બરાબર મ્યુ આરટી. એમાં બોઇલનો નિયમ લીધો, ચાર્લ્સનો નિયમ લીધો, ગેલ્યુસેકનો નિયમ લીધો અને ગ્રાફની મદદથી આપણે સમજૂતી આપી. અને એક જ નિષ્કર્ષ આપણો આવ્યો કે ક્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે, ઊંચા તાપમાને અને નીચા દબાણે આપણો વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે. હવે આગળ આપણે આદર્શ વાયુના ગતિવાદ પર જઈશું. વાયુનો ગતિવાદ એ દ્રવ્યના અણુ સ્વરૂપ પર આધારિત છે. આપેલા જથ્થાનો વાયુ એ મોટી સંખ્યાનો અણુ સમૂહ છે જે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અણુઓ વચ્ચેના સરેરાશ અંતર તેના પરિમાણ કરતાં 10 ગણું કે તેથી વધુ આંતરબળો કે તેથી વધુ અંતર હોય છે. અહીંયા આંતરબળો અવગણી શકાય છે. જ્યાં સુધી સંઘાત ના થાય ત્યાં સુધી સીધી રેખામાં ગતિ કરે છે. અણુ અને અણુ દિવાલ વચ્ચે સંઘાત થાય ત્યારે તેમના વેગ બદલાતા હોય છે. સંઘાત સ્થિતિસ્થાપક છે, તેથી કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય અને કુલ વેગમાનનું સંરક્ષણ તો હોય જ છે. હવે આપણે આકૃતિ જોઈશું. એમાં આપણે આદર્શ વાયુનું મુખ્ય મેઇન સૂત્ર છે દબાણનું સૂત્ર મેળવવાનું. પહેલાં હંમેશા આપણે સૂત્ર યાદ રાખીશું, P બરાબર 1/3 NM એવરેજ ઓફ V સ્ક્વેરનું સરેરાશ લેવા. આપણે આ દબાણનું સૂત્ર અણુની ઝડપના વર્ગ જેને કહેવાય એના સમપ્રમાણમાં હોય છે એ બાબત યાદ રાખીશું. આપણે એક સરળતા ખાતર ખાલી આકૃતિ હું સમજાવું છું. એક સરળતા ખાતર આપણે સમઘન પાત્ર લીધું છે. એમાં એક્સ અક્ષ બતાવી છે આપણે, એક્સ અક્ષ છે, વાય અક્ષ અને એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ બતાવી છે. અને આપણો અણુ કોઈક દિવાલ તરફ ગતિ કરે છે. દિવાલ પર અથડાઈને પાછો આવે ત્યારે આપણે જાણીએ છીએ વેગનો એક્સ ઘટક ખાલી ઉલટાયો છે, વી વાય અને વી ઝેડ ઘટક એ અચળ રહે છે. એટલે સાદી ભાષામાં સમજાવીએ કે આપણી સમઘનની કોઈ પણ દિવાલ હોય એક સામેની દિવાલ પર જ્યારે ગતિ કરે અણુ
પાછો ફેંકાય એટલે અણુ લંબરૂપે બળ લાગુ પાડે દિવાલ એટલે એનો વીએક્સ ઘટક આપણે ઉલટાઈ જાય છે. એ આપણે સૂત્ર આપણે મેળવવાનું છે. આકૃતિ આપણે ધ્યાનમાં રાખીશું. એક સમઘન પાત્ર સરળતા ખાતર લીધું છે. કેમ કે દબાણ એ કોઈ કદ ઉપર આધાર રાખતું નથી અને એક અણુ જે છે કોઈ એક દિવાલ તરફ ગતિ કરે છે, પાછો ફેંકાય એટલે ખાલી એક્સ ઘટક ઉલટાય છે. કેમ કે દિવાલ એને લંબરૂપે અણુને બળ લગાવે છે. હવે આપણે સૈદ્ધાંતિક રીતે સૂત્ર જોઈશું. સરળતા ખાતર ધારો કે એક વાયુ સ્મોલ એલ એકમ જેટલી બાજુઓ એટલે એલ એકમ જેટલી બાજુઓ ધરાવતી સમઘનમાં ભરેલો છે. સરળતા ખાતર એલ લંબાઈ એલ એકમ એટલે કોઈ બી એકમ લઈ શકે સેન્ટીમીટર મીટર જેટલી બાજુઓ ધરાવતા સમઘનમાં વાયુ ભરેલો છે. આકૃતિમાં જે દર્શાવ્યા પ્રમાણે સમતલની બાજુઓને સમાંતર અક્ષ લીધા છે. વીએક્સ વીવાય અને વીઝેડ વેગ ધરાવતો એક અણુ વાયઝેડ સમતલને સમાંતર રહેલી સમતલ દિવાલના ક્ષેત્રફળ એ બરાબર એલ સ્ક્વેર ક્ષેત્રફળને અથડાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે અને દિવાલ લંબ દિશામાં બળ લાગુ પાડે તથા વેગના વાય અને ઝેડના ઘટકો બદલાતા નથી. અથડામણ બાદ વેગનો માઇનસ વીએક્સ વીવાય વીઝેડ થાય છે, જેથી એક અથડામણ દીઠ અણુના વેગમાનમાં થતો ફેરફાર. એક અથડામણ દીઠ અણુના વેગમાનનો થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન થાય માઇનસ એમવીએક્સ, શરૂઆતનું વેગમાન થાય માઇનસ એમવીએક્સ બરાબર -2 mvx. માઇનસ સાઇન શું બતાવે છે કે વેગમાનનો ઘટાડો થયો. એટલે હવે કહીશું વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ અથડામણ દ્વારા દિવાલને મળતું વેગમાન 2 mvx, કેમ કે વેગમાનનું સંરક્ષણ થયું. અણુ જ્યારે દિવાલ સાથે અથડાય છે તેના વેગમાનમાં ઘટાડો -2 mvx થાય છે, તો એટલું જ વેગમાન દિવાલને મળે. એટલે અણુની એક અથડામણ દીઠ દિવાલને મળતું વેગમાન બરાબર 2 mvx થાય. હવે આપણે જાણીએ છીએ કે દબાણ મેળવવું છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે દબાણ બળ એટલે કે વેગમાનના ફેરફારનો દર, જેને dq/dt કહ્યું છે ભાગ્યા એ. dq/dt એટલે f, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે વેગમાનના ફેરફારનો દર એ બળ જેટલો હોય ને એની દિશામાં હોય. તો dq/dt એટલે દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે. આપણે શરૂઆતમાં શું શોધ્યું કે અણુ દિવાલ સાથે અથડાય છે, એક અથડામણ દીઠ દિવાલને મળતું વેગમાન 2 mvx છે. હવે આપણે શોધવાનું છે દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે. એટલે હવે શું કરીશું આપણે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં કે એક્સ દિશામાંનો ઘટક વીએક્સ જેટલો વેગ ધરાવતો અણુ દિવાલથી વીએક્સ ડેલ્ટા ટી જેટલા અંતર સુધીમાં હશે. એટલે કે ધારો કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે અણુનો વેગ, આપણી આ દિવાલ છે રાઈટ, કોઈ પણ દિવાલ A1 કહીએ, કોઈ અણુ વીએક્સ વેગથી ગતિ કરે તો ડેલ્ટા ટી સમય કેટલું અંતર આપે વીએક્સ ડેલ્ટા ટી. તો આટલા અંતરમાં અણુ રહ્યા હોય, વીએક્સ ડેલ્ટા ટી જેટલા અંતરમાં રહ્યા હોય અને એનો એરિયા એ છે, એ રીતે આપણે વાત કરીશું. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં એક્સ દિશાનો ઘટક જે વીએક્સ ઉલટાઈ ગયો છે આપણે રાઈટ. અને અહીંયા નેક્સ્ટ પોઈન્ટ જોઈશું દિવાલના વેગ ધરાવતો અણુ વાયઝેડ સમતલને સમાંતર રહેલી સમતલ દિવાલના એ બરાબર એલ સ્ક્વેર ક્ષેત્રફળને અથડાય છે. એ વખતે આપણે ચર્ચા કરી કે એક અથડામણ દીઠ જે દિવાલને મળતું વેગમાન 2 mvx છે. 2 mvx છે એટલે આપણે એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન આપણે શોધવાનું છે. p બરાબર f/a. f એટલે dq/dtની આપણે ચર્ચા કરી બાય એ. દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે. એટલે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં એક્સ દિશામાંનો ઘટક વીએક્સ જેટલો વેગ ધરાવતો અણુ દિવાલથી વીએક્સથી જેટલા અંતરે સુધીમાં હશે તો દિવાલને અથડાશે. એટલે કે એ વીએક્સ ડેલ્ટાથી કદમાં રહેલા બધા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલને અથડાઈ શકે. પરંતુ આપણે અહીંયા સરેરાશના ગણિતનો ઉપયોગ કરીશું. આમાંના કહી શકાય કે અડધા દિવાલ તરફ અને બાકીના અડધા દિવાલથી દૂર તરફ ગતિ કરતા હોય છે. આથી દિવાલને ડેલ્ટા ટી સમયમાં અથડાતા વીએક્સ વીવાય વીઝેડ વેગ ધરાવતા અણુની સંખ્યા એનાથી અડધી કરી નાખી 1/2 એ વીએક્સ ડેલ્ટા ટી એન છે, જ્યાં એન બરાબર આગળ આપણે કહ્યું પ્રમાણે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે. તેથી ડેલ્ટા ટી સમયમાં દિવાલને મળતું વેગમાન ક્યુ બરાબર દિવાલને મળતું 2 mvx બરાબર 1/2 na vx ડેલ્ટા ટી. 2 mvx એટલે કે એક અથડામણ દીઠ દિવાલને મળતું વેગમાન ગુણ્યા એકમ સમયમાં થતી જે અથડામણની સંખ્યા આપી લીધી. એટલે આને p કહીશું. p બરાબર q/at. q/at બરાબર શું આવે
mx v સ્ક્વેર, આ સૂત્રના આધારે n mx v સ્ક્વેર થયું. હકીકતમાં વાયુમાં રહેલા બધા જ અણુઓનો વેગ સમાન હોતો નથી, પરંતુ ત્યાં વેગ વિતરણ હોય, એક પ્રકારની વેગની વહેંચણી હોય છે. બધા જ અણુ સમૂહનો ફાળાનો સરવાળો કરતાં કુલ દબાણ બરાબર pn m એવરેજ ઓફ vx સ્ક્વેર. એવરેજ ઓફ vx સ્ક્વેરને શું બોલે? vx સ્ક્વેરનું સરેરાશ vx સ્ક્વેરનું સરેરાશ. એવરેજ ઓફ vx સ્ક્વેર એટલે vx સ્ક્વેરનું સરેરાશ. વાયુ સમદ્વિધર્મી છે. પાત્રમાંના અણુઓના વેગની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. આથી સમમિતિ મુજબ એવરેજ ઓફ vx સ્ક્વેર બરાબર એવરેજ ઓફ vy સ્ક્વેર બરાબર એવરેજ ઓફ vz સ્ક્વેર. હવે બધાનો આપણે સરવાળો કરીએ આ સરેરાશનો. એવરેજ ઓફ vx સ્ક્વેર, એવરેજ ઓફ vx સ્ક્વેર, એવરેજ ઓફ vy સ્ક્વેર, એવરેજ ઓફ vz સ્ક્વેર બરાબર એવરેજ ઓફ v સ્ક્વેર. એ ઉપરના સમીકરણથી કહીએ કે આ બધાના મૂલ્યો સરખા છે. 3vx એવરેજ ઓફ vx સ્ક્વેર બરાબર એવરેજ ઓફ v સ્ક્વેર. એટલે એવરેજ ઓફ vx સ્ક્વેર બરાબર 1/3 એવરેજ ઓફ v સ્ક્વેર થશે. એટલે આમાં કિંમત મૂકતા vx સ્ક્વેરની અહીંયા કિંમત મૂકતા p બરાબર 1/3 nm ઓફ v સ્ક્વેર, સરેરાશ v સ્ક્વેર, સરેરાશ v સ્ક્વેર કહેવાય. આ એક અગત્યનું સૂત્ર છે. દબાણ p બરાબર 1/3 nm સરેરાશ v સ્ક્વેર, એટલે v સ્ક્વેરનું સરેરાશ, v સ્ક્વેરનું સરેરાશ, અણુની ઝડપના વર્ગનું સરેરાશ છે. આ એક અગત્યનું દબાણનું સૂત્ર છે. એટલે અહીંયા જે આપણે દબાણનું સૂત્ર મેળવ્યું એ ડાબી બાજુ દબાણ આવે છે p બરાબર 1/3 nm એવરેજ ઓફ v સ્ક્વેર. સ્થૂળ અને સૂક્ષ્મ ભૌતિક રાશિને આ સમીકરણ સાંકળે છે, જેને વાયુનો ગતિવાદ કહેવાય. હવે આ સમીકરણ મેઇન આનો ઉપયોગ કરીને આપણે આગળનો ટોપિક જોવાનો છે. એમાં આવશે તાપમાનનું ગતિક અર્થઘટન. બરાબર ધ્યાન આપજો, તાપમાનને ગતિ ઉર્જા સાથે સાંકળશે. વાયુ માટે એક નિષ્કર્ષ આવશે કે ગતિ ઉર્જા એ તાપમાન પર આધાર રાખે છે, એવું આપણે અર્થઘટન કરવાનું છે. તો વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર, ઉર્જા E ભાગ્યા અણુની કુલ સંખ્યા E/n. તો 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર બરાબર આનું સાદરૂપ આપીએ તો 3/2 kBT થાય. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. અણુની સરેરાશ ગતિ ઉર્જા, એક અણુની સરેરાશ ગતિ ઉર્જાને શું બોલાય? 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર બરાબર 3/2 kBT. આ સૂત્ર આપણે મેળવવું છે એક અણુની સરેરાશ ગતિ ઉર્જાનું. તો આપણું મુખ્ય સમીકરણ છે દબાણનું p બરાબર 1/3 nm એવરેજ ઓફ v સ્ક્વેર. બંને બાજુએ આપણે તાપમાન ઉપર આપણે વિચારીએ કે તાપમાન ઉપર જવું છે. અહીંયા તો આપણે તાપમાન દાખલ કરવો છે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી દાખલ કરવો છે. તો આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ખ્યાલ છે કે PV બરાબર μRT. એટલે બંને બાજુએ વાયુનું કુલ કદ v વડે ગુણતા PV બરાબર 1/3 NV m એવરેજ ઓફ v સ્ક્વેર. હવે મારે ગતિ ઉર્જા ઉપર જવું છે એટલે 1/2 લઈ લઈએ. 1/2 વડે જમણી બાજુએ 2/2 વડે ગુણતા, એટલે 1/2 વડે ગુણીએ તો આ બાજુ ગતિ ઉર્જા થઈ જાય. એટલે 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર 2/3 NV. સાદરૂપ આપીએ 2/3 કેપિટલ NV. આ એકમ કદમાં રહેલા અણુની સંખ્યા ગુણ્યા કદ એટલે અણુની કુલ સંખ્યા 2/3 n 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર. આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું. હવે આગળ આમાં લઈએ. આનું મિનિંગ એમ થશે 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર બરાબર આવી રીતે પણ લખાય. સરેરાશ બહાર લઈ જઈએ 1/2 m સ્ક્વેર. અણુની સરેરાશ ગતિ ઉર્જા, એક અણુની સરેરાશ ગતિ ઉર્જા બરાબર આપણે સૂત્ર જે મેળવ્યું એ આગળ જવાનું છે 3/2 kBT પર. એટલે આદર્શ વાયુની આંતરિક ઉર્જા E સંપૂર્ણ ગતિકીય ઉર્જા છે. આદર્શ વાયુને ફક્ત ગતિ ઉર્જા જ હોય એટલે E બરાબર કુલ ગતિ ઉર્જા E બરાબર n 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર. PV બરાબર 2/3 છે આગળના સમીકરણ મુજબ, અને PV બરાબર kBNT. એટલે બંનેને સરખાવતા kBNT બરાબર 2/3 થાય. એટલે એનું સૂત્ર આવ્યું 3/2 kBNT અને E/n એટલે 3/2 kBT. E/n એટલે એક અણુની સરેરાશ ગતિ ઉર્જા 1/2 m એવરેજ ઓફ v સ્ક્વેર બરાબર 3/2 kBT. જે સૂત્ર આપણે મેળવવાનું હતું આગળના મુજબ એ પ્રમાણે આપણે સૂત્ર યાદ રાખ્યું. આ રીતે યાદ રાખવાનું. અણુની સરેરાશ ગતિ ઉર્જા બરાબર 3/2 kBT. એટલે ગતિ ઉર્જા એક અણુની ગતિ ઉર્જા આપણે તાપમાન સાથે સાંકળીએ છીએ. આપણા ટોપિકનું નામ હતું તાપમાનનું ગતિક અર્થઘટન. તાપમાનને આપણે ગતિ ઉર્જા સાથે આપણે સાંકળ્યું છે. એટલે હવે આનો નિષ્કર્ષ લઈએ તો નિષ્કર્ષ આ પ્રમાણે આવશે કે વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર અને આદર્શ વાયુની આંતરિક ઉર્જા ફક્ત તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તે દબાણ, કદ અથવા આદર્શ વાયુની પ્રકૃતિથી સ્વતંત્ર છે.
આ વિધાન બરાબર ધ્યાન આપજો કે વાયુની એક અણુની સરેરાશ ગતિ ઉર્જા એ ફક્ત તાપમાન પર આધાર રાખે છે. તાપમાનનું ગતિકર્તન આપણે કર્યું છે. એ ગતિ ઉર્જાના દબાણ, કદ અથવા આદર્શ વાયુની પ્રકૃતિથી સ્વતંત્ર છે. એટલે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. હવે આગળ આના પરથી આંશિક દબાણ માટેનો ડાલ્ટનનો નિયમ. અક્રિયાશીલ એવા આદર્શ વાયુઓના મિશ્રણ માટે મિશ્રણમાં રહેલ દરેક વાયુ કુલ દબાણમાં ફાળો આપે છે. પીનું આપણે જનરલ સૂત્ર 1/3 Nm એવરેજ ઓફ V² પરથી મિશ્રણમાં રહેલા દરેક વાયુ માટે 1/3 કોમન છે. હવે દરેક વાયુ માટે અલગ અલગ માટે આપણે લખીશું N1 M1 એવરેજ ઓફ V1² પ્લસ N2 M2 એવરેજ ઓફ V2² પ્લસ ડોટ ડોટ. બરાબર. હવે લઈએ આગળ. સંતુલન સ્થિતિમાં જુદા જુદા દરેક વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સમાન હોય. કેમ કે તાપમાનનું ગતિક અર્થઘટન છે. તાપમાન સમાન છે એટલે એની ગતિ ઉર્જા સમાન હશે. તો 1/2 M એવરેજ ઓફ V1² 1/2 M2 એવરેજ ઓફ V2² બરાબર 3/2 kb થાય. એટલે એની કિંમત મૂકીએ તો P બરાબર બ્રેકેટમાં N1 પ્લસ N2 પ્લસ ડોટ ડોટ kBT. આદર્શ વાયુઓના આવી ગયું મિશ્રણનું કુલ દબાણ એ વાયુઓના આંશિક દબાણ જે આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. આંશિક દબાણનો નિયમ એટલે કે જે આદર્શ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ તે વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. બીજી એક પ્રકારની ઝડપ આપણે જોવાની છે અને VRMS કહેવાય છે. VRMS એટલે વર્ગમૂળમાં એવરેજ ઓફ V² અથવા એવરેજ ઓફ V² નો આ સિમ્બોલ આમ રીતે પણ લખી શકાય. વર્ગમૂળમાં સરેરાશ V² બરાબર √3 kBT/m. એવરેજ ઓફ V² ના વર્ગમૂળને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ કહે છે. તેને ખાસ VRMS વડે દર્શાવાય છે. એ કંઈક ખાસ પ્રકારની ઝડપ છે. એનું એકમ મીટર પર સેકન્ડ થશે. એટલે VRMSનું આ બેઝિક સૂત્ર યાદ રાખવાનું કે વર્ગમૂળમાં એવરેજ ઓફ V² એક અણુ માટે 3 kBT/m. આ સૂત્ર આપણે એક્ઝામ્પલમાં સ્વાધ્યાયમાં જે દાખલા માટે આપણે યાદ રાખીશું. આગળ હવે ઉર્જાના સમવિભાજનનો નિયમ જોઈએ. કુદરતમાં એવું છે કે ઉર્જાની સરખી વહેંચણી થયેલી હોય છે. એ પોઈન્ટ આપણે અહીંયા જોવાનો છે. એક અણુની ગતિ ઉર્જા એને ET કહીએ, ટ્રાન્સલેશન એનર્જી ગતિ ઉર્જા બરાબર 1/2 M Vx² પ્લસ 1/2 M Vy² પ્લસ 1/2 M Vz². ત્રણ દિશામાં જે ગતિ કરતા અણુઓ છે એની ઝડપ લીધી છે. X દિશામાં, Y દિશામાં, Z દિશામાં જે ગતિ કરતા અણુઓ છે એની ઝડપ છે Vx, Vy અને Vz. હવે T તાપમાને ઉષ્મીય સંતૃપ્તિમાં રહેલા વાયુ સરેરાશ ઉર્જા, હંમેશા આપણે અહીંયા સરેરાશનું ગણિત વાપર્યું છે. સરેરાશ ઉર્જા વડે દર્શાવીએ તો સરેરાશ ઉર્જા ET બરાબર 1/2 દરેકનો સરવાળો કરીશું 1/2 M એવરેજ ઓફ Vx² પ્લસ 1/2 M એવરેજ ઓફ Vy² પ્લસ 1/2 M એવરેજ ઓફ Vz². અને એનું સૂત્ર થાય છે 3/2 kBT. અહીં કોઈ પસંદગીની દિશા ન હોવાથી આપણે એમ કહીએ દરેક દિશામાં જે સરેરાશ ગતિ ઉર્જા છે એ સમાન છે. એટલે 1/2 M Vx² = 1/2 kBT એવરેજ ઓફ 1/2 M Vy² = 1/2 kBT. એ જ પ્રમાણે 1/2 M Vz² બરાબર 1/2 kBT. અણુ માટે મુક્ત અણુનું સ્થાન નંબર 1 રેખા પર ગતિ કરવા માટે 1 અને સમતલમાં ગતિ કરવા માટે 2 હોય છે. અવકાશમાં ગતિ કરવા માટે 3 યામ હોય છે. એટલે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની વાત કરી. એક પરિમાણમાં 1 યામ, દ્વિપરિમાણમાં 2 અને ત્રિપરિમાણમાં 3 યામ હોય છે. રેખીય ગતિની મુક્તતાના દરેક અંશ ગતિના કોઈ એક ચલના વર્ગ. આ દાખલા તરીકે 1/2 M Vx². આ ચલ Vx છે, 1/2 M અચળ છે. એટલે કોઈ રેખીય ગતિની મુક્ત ડિગ્રી ઓફ ફ્રીડમ જેને કહેવાય, મુક્તતાના દરેક અંશ ગતિના કોઈ એક ચલના વર્ગ. દાખલા તરીકે 1/2 M Vx² અને તે જ રીતે Vy અને Vz પદોનો ફાળો આપે છે. આવા દરેક પદનું સરેરાશ 1/2 kBT છે. નંબર 1 ઓર્ગેન જેવા એક પરમાણિક અણુઓને ફક્ત રેખીય ગતિની મુક્તતાના ફક્ત 3 અંશ હોય છે. એટલે કોઈ એક પરમાણિક અણુ આપણે લઈએ તો એ કાં તો X દિશામાં ગતિ કરી શકે, કાં તો Y દિશામાં ગતિ કરી શકે, કાં તો Z દિશામાં ગતિ કરે. એટલે એ પરમાણુ માટે એ મુક્તતાના અંશો જેને કહીએ 3 મુક્તતાના અંશો હોય છે. એટલે એક પરિમાણમાં જે મુક્તતાના અંશો છે 3 છે. દ્વિપરિમાણના અણુ જો રિજિડ રોટેટર ચા ગતિ કરતો ના હોય
એવો દ્રઢ અણુ હોય તો 5 મુક્તતાના અંશો હોય છે. 3 રેખીય ગતિ એટલે એક્સ વાય ને ઝેડ દિશા રેખીય ગતિ અને 2 ચક્રીય ગતિ. અણુ કંપન નથી કરતો, ખાલી ચાક ગતિ કરે છે. એટલે એના મુક્તતાના અંશો 2 હોય છે, જે તમને હું એક આપણા મોડેલ દ્વારા હું તમને સમજાવું છું. એ બરાબર ધ્યાન આપજો. ફરીથી યાદ રાખીએ, એક પરિમાણમાં ડિગ્રી ઓફ ફ્રીડમ મુક્તતાના અંશો 3 હોય છે. દ્વિપરિમાણિક અણુ હોય એટલે બે પરમાણુ હોય જેની સાથે એ અણુ માટે એક તો 3 રેખીય ગતિના આવે અને બીજા 2 ચાક ગતિના આવશે, એટલે કુલ 5 થશે. રાઈટ. હવે એ પ્રમાણે હું તમને સમજાવું છું. ચાક ગતિ માટે ધારો કે આપણે કોઈ દ્વિપરમાણિક અણુ લઉં છું. દ્વિપરમાણિક અણુ આ છે, બે અણુઓ છે. વાસ્તવમાં પ્રેક્ટિકલી બહુ જ અણુઓ નાના હોય, એમની વચ્ચેનું અંતર પણ બહુ જ નાનું હોય. ધારો કે એક અક્ષ લઉં છું, એક્સ અક્ષ લઉં છું, આ વાય અક્ષ લઉં છું અને આ ઝેડ અક્ષ લઉં. દ્વિપરમાણિક અણુ માટે હું જાણું છું કે રેખીય ગતિ તો આપણે વાત કરીએ 3 ડાયમેન્શનમાં હોય, ચાક ગતિની વાત કરીએ. ચાક ગતિમાં હંમેશા અક્ષ જોઈએ. તો ધારો કે આ અક્ષ લઉં, એક્સ અક્ષ સાઈડ, એ દિશામાં અણુઓ ચાક ગતિ કરી શકે નહીં. કેમ કે એના માટે ઇનર્શિયા, જેને જડત્વની ચાક માત્રા 0 થાય. એટલે એને લંબ એવી એક અક્ષ લો. વાય અક્ષને અનુલક્ષીને આપણો કણ આમ દોલન કરશે, ચાક ગતિ કરશે, ભ્રમણ કરે. આ દિશામાં કરતો આ દિશામાં આ ચાક ગતિ કરે. એ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લખું 1/2 I1 ω1². I1 એટલે કે આ અક્ષને, જે વાય અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા છે, અને એનો કોણીય વેગ ઓમેગા કહેવાય. આ અક્ષને અનુલક્ષીને આ અણુઓ ફરશે. એકદમ અણુઓની સાઇઝ બહુ નાની છે, અંતર નાનું છે. એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા હોતી નથી. એટલે દોલન ફક્ત એને લંબ અક્ષ એક લીધી વાય, એને અનુલક્ષીને દોલન કરે. એ વખતની આપણી જડત્વની ચાક માત્રા આપણે I1 બરાબર 1/2, જે જડત્વની ચાક માત્રામાં જે એની ઉર્જા છે 1/2 I1 ω1² કહેવાય. I1 એટલે આ જે વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એની કોણીય ઝડપ કહેવાય. એટલે એક અક્ષ પૂરી થઈ. બીજી શક્યતા શું છે? આ ઝેડ અક્ષ લઈએ, એને અનુલક્ષીને દોલન કરે, બસ આ રીતે. તો એ માટે જે અક્ષને અનુલક્ષે જડત્વની ચાક માત્રા I2 થાય, કોણીય વેગ ω2 થાય. એટલે અહીંયા આપણે કે દ્વિપરમાણિક અણુ 2 અક્ષ છે, એમાંથી પસાર થતી અક્ષ એને લંબ દિશામાં દોલન કરી શકે, એટલે કે ચાક ગતિ કરી શકે, અને ત્રીજી લંબ દિશા છે એ બેને અનુલક્ષીને ચાક ગતિ કરે. એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી શકે નહીં. જે આપણે આકૃતિમાં જે 2 ડાયમેન્શનમાં આપણે જોઈ શકીએ. મેં સમજાવ્યું પ્રમાણે ઓક્સિજનના 2 પરમાણુને જોડતી અક્ષને લંબ રૂપે રહેલી 2 સ્વતંત્ર ચાક ગતિની અક્ષ, એક અક્ષ છે અને બીજી અક્ષ છે, એને અનુલક્ષીને એટલે 2 પ્રકારની ચાક ગતિ થાય. એટલે અહીંયા કુલ ઉર્જાના પદો જે છે એ રેખીય ઉર્જા એટલે ટ્રાન્સલેશન એનર્જી ET અને ચાક ગતિ ઉર્જા રોટેશનલ એનર્જી ER હોય છે. એટલે કુલ ઉર્જા ET બરાબર ET પ્લસ ER બરાબર, હવે જે ટ્રાન્સલેશન રેખીય ગતિ ઉર્જામાં 3 આવે તો 1/2 mvx² પ્લસ 1/2 mvy² પ્લસ 1/2 mvz² અને ચાક ગતિ રોટેશનમાં 1/2 I1 ω1² પ્લસ 1/2 I2 ω2² આવે. જ્યાં ω1 અને ω2 અનુક્રમે અક્ષ 1 અને 2ની આસપાસ કોણીય ઝડપ છે, તથા I1 અને I2 જડત્વની ચાક માત્રા છે. ચાક ગતિની દરેક મુક્તતાના અંશ ઉર્જાના પદમાં ફાળો આપે છે, જેમાં ચાક ગતિના ચલનો વર્ગ આવે છે. ચાક ગતિનો ચલનો વર્ગ શું છે? અહીંયા ઓમેગા છે. જેમ રેખીય ગતિમાં v છે, vx vy vz. ચાક ગતિમાં ω1 ને ω2 છે. એટલે એક ચલ બદલાય છે, એક ભૌતિક રાશિ બદલાય છે, બીજા અચળ હોય. એમ અચળ છે, 1/2 અચળ છે. એટલે આ ચલનો વર્ગ આવે હંમેશા ઉર્જામાં. હવે નંબર 3 જોઈએ. દ્વિપરિમાણિક અણુ દ્રઢ ન હોય, જો દ્રઢ ના હોય તો દાખલા તરીકે CO લઈએ, તો અહીં પરમાણુઓ આંતર પરમાણિક અક્ષ પર એક દિશ દોલકની જેમ કંપન કરતા હોય છે. જે કુલ ઉર્જામાં કંપન ઉર્જાનું પદ EV વાઇબ્રેશન એનર્જી આવે છે. એટલે કુલ EVનું સૂત્ર આ પ્રમાણે થાય 1/2 m/dt² પ્લસ 1/2 KY². દોલન માટે K ને એવું કહેવાય દોલનનો બળ અચળાંક. દરેક તંત્ર માટે એક અચળાંક હોય, દોલનનો બળ અચળાંક K કહેવાય. અને Y એ કંપનનો યામ છે, જે કંપન કરે છે એનો યામ Y છે. કુલ એનર્જી, કુલ ઉર્જા E એટલે ET ટ્રાન્સલેશન એનર્જી, રેખીય ગતિ ઉર્જા, રોટેશનલ એનર્જી ER અને કંપન ઉર્જા વાઇબ્રેશન એનર્જી EV થાય. અહીં પણ કંપન ઉર્જાના પદો કંપન ગતિ ચલો આ y છે અને dy/dtના વર્ગના પદ આવે છે. એટલે જે વેરિયેબલ છે, જે ચલિત છે, એનો હંમેશા વર્ગ આવે ઉર્જામાં. રેખીય અને ચક્રીય મુક્તતાના અંશ ફક્ત એક વર્ગિત પદ પ્રદાન કરે છે. રેખીય અને ચક્રીયમાં એક જ કરે છે, પણ કંપનમાં એક પ્રકારના 2 વર્ગિત પદ આવે છે. આ કંપનમાં 2 વર્ગિત પદ આવી ગયા, ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાઓ. આને ગતિ ઉર્જા કહીશું અને સ્થિતિ ઉર્જા, એ 2 પદનો સરવાળો થાય છે. અહીંયા દરેક દ્વિઘાત પદ એ અણુની
ઉર્જાના શોષણનો પ્રકાર આપે છે. જે અણુ ઉર્જા શોષે એટલે પછી એ ગતિમાં રૂપાંતર પામે છે. એટલે દરેક દ્વિઘાત પદ અણુની ઉર્જાના શોષણનો પ્રકાર આપે છે. આ બહુ સમજવા જેવું છે. હવે આગળ, દરેક રેખીય, ચક્રીય અને કંપન ઉર્જાની સંતુલન સ્થિતિમાં કુલ ઉર્જા દરેક પ્રકારની ઉર્જાઓમાં સમાન રીતે વિતરિત હોય છે. જે દરેક પ્રકારની સરેરાશ ઉર્જા 1/2 kBT જેટલી હોય છે અને આને ઉર્જાના સમવિભાજનનો નિયમ કહે છે. કુદરતમાં આવો વહેંચણી થયેલી છે કે દરેક ઉર્જા સમાન હોય, રેખીય હોય, દોલન હોય, ચાગતી ઉર્જાઓ દરેકના ભાગ 1/2 kBT આવે. અણુની દરેક રેખીય અને ચક્રીય મુક્તતાના અંશો 1/2 kBT પદ પ્રમાણ કરે છે. જ્યારે દરેક કંપન આવૃત્તિમાં 2 ટાઈમ થાય, 2 × 1/2 kBT એટલે 1/3 kBT બરાબર kBT પ્રદાન કરે છે. કારણ કે કંપનમાં ગતિ અને સ્થિતિ 2 પ્રકારની ઉર્જા છે. બીજો ટોપિક લઈએ, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. એક પરમાણ્વીય વાયુ લઈએ. પહેલાં એક પરમાણ્વીય વાયુ લઈએ આપણે. તો એક પરમાણુ વાયુના અણુને ફક્ત રેખીય મુક્તતાના ફક્ત 3 અંશ હોય, x, y, z એ દિશામાં રેખીય ગતિ કરી શકે. ફક્ત 3 અંશ હોય છે. આથી T તાપમાને આ અણુની સરેરાશ ઉર્જા 3/2 kBT હોય છે. થી 3નો સરવાળો કરીએ, 1/2 kBT વત્તા 1/2 kBT વત્તા 1/2 એટલે 3/2 kBT હોય છે. આ વાયુના 1 મોલની કુલ આંતરિક ઉર્જા, 1 મોલની કુલ આંતરિક ઉર્જા એટલે એક અણુ જે આંતરિક આ ઉર્જા આ છે 3/2 kBT. તો કુલ ઉર્જા U ને બરાબર 3/2 kBT ઇન્ટુ Na ઇક્વલ ટુ 3/2 RT, રાઈટ. જ્યાં KB Na બરાબર શું છે? R છે. KB Na બરાબર R, રાઈટ. અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા મારે મેળવવાનું શું તો શું છે? મોલર વિશિષ્ટ ઉષ્મામાં અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે CV બરાબર du/dt. ટીને સાપેક્ષ આનું ડેરિવેટિવ લઈએ તો આ ટીને સાપેક્ષ 1 થઈ જશે. તો 3/2 R એટલે CVની વેલ્યુ આવે 3/2 R. હંમેશા આપણે જાણીએ છીએ આદર્શ વાયુ માટે CP - CV બરાબર R. CP એટલે અચળ દબાણે મોલર ઉષ્મા ક્ષમતા, CV એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા અચળ દબાણે CP અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા થશે. એટલે આ સૂત્ર પરથી CP બરાબર R પ્લસ CV, R પ્લસ 3/2 R થશે એટલે 5/2 R. વિશિષ્ટ ઉષ્માનું ગુણોત્તર ગામા બરાબર CP/CV ઇક્વલ 5/3. હવે આપણે ડાયરેક્ટ યાદ રાખી શકીએ કે એક પરમાણુ માટે CV બરાબર 3/2 R, CV બરાબર 3/2 R, CP બરાબર 5/2 R. પછી ઓટોમેટિક આપણને યાદ રહી જાય કે વિશિષ્ટ ઉષ્માનો જે ગુણોત્તર છે, 2 વિશિષ્ટ ઉષ્મા એ ગુણોત્તરને ગામા બોલાય CP/CV બરાબર 5/3. એટલે CV બરાબર 3/2 R છે અને CP બરાબર 5/2 R છે. આપણે આ યાદ રાખવાનું છે, રાઈટ. બીજા એક પરમાણુ માટે પૂરું થયું. હવે દ્વિપરમાણિક વાયુ માટે લઈએ. દ્વિપરમાણિક અણુ જે રિજિડ રોટેટરને 5 મુક્તતાના અંશો હોય, જે રિજિડ રોટેટર છે, જે કંપન નથી કરતું, એને 5 હોય, 3 રેખીય ગતિના અને 2 ચક્રીય ગતિ. રોટેટર છે એટલે એ કંપન કરતું નથી. ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરતાં આવા 1 મોલ વાયુની કુલ આંતરિક ઉર્જા એ પહેલું સ્ટેપ લઈએ. U બરાબર 5/2 kBT ઇન્ટુ Na. આના વડે આપણે ગુણી નાખીએ. 5/2 એક અણુની ઉર્જા છે અને એને વડે ગુણ્યા કુલ અણુની સંખ્યા, તો 5/2 RT થાય. હવે CVની વ્યાખ્યા છે CV બરાબર du/dt. એટલે Uનું Tની સાપેક્ષ વિકલન લેતા એનું 1 થઈ જાય. એટલે આનું સૂત્ર આવશે CV બરાબર 5/2 R. બીજું સ્ટેપ છે CP - CV બરાબર R પરથી CP બરાબર શું થશે? R પ્લસ CV અને CVની વેલ્યુ મૂકીએ 5/2 R તો બરાબર 7/2 R થશે. અને આના પરથી ત્રીજું ગામા, 2 વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ગામા એટલે CP/CV છે. CP/CV, CPની વેલ્યુ આપણે જાણીએ છીએ 7/2 R અને CVની 5/2 R એટલે 7/5. દ્વિપરમાણિક વાયુ માટે આપણે મોઢે યાદ રાખીએ. તમારે 2 વેલ્યુ ડાયરેક્ટ યાદ રહી આવી છે. CV બરાબર 5/2 R અને CP બરાબર 7/2 R અને ગુણોત્તર ગામા એટલે આપણે ગામા એટલે CP/CV 7/5 યાદ રહે. એટલે એક પરમાણિક માટે 3, 5, અહીં 5, 7, પછી 2 વડે ભાગો. એ ટેકનિકથી આપણે યાદ રાખવાનું છે. એટલે ગુણોત્તર આપણને ખ્યાલ આવી જવો જોઈએ. બીજો છે ત્રિપરિમાણિક. જો દ્વિપરમાણિક અણુ દ્રઢ ના હોય પરંતુ તે વધારામાં કંપન પણ ધરાવતો હોય, એટલે જો સામાન્ય વસ્તુ હોય તો ત્રીજા પ્રકારની પણ ગતિ હોય, એ કંપન કરાવે.
રેખીય ગતિ કરે, ચાક ગતિ, કંપન, 3 પ્રકારની ગતિ હોય એટલે કુલ ઉર્જા U બરાબર રેખીય ગતિ અને ચાક ગતિ માટે 5/2 kBt આવે અને કંપન ગતિ માટે kBt એ 7/2 RT થાય. આપણી વ્યાખ્યા છે CV બરાબર du/dt એટલે આનું t ને સાપેક્ષ વિકલન લઈએ તો 7/2 R થાય. અને એ જ પ્રમાણે ત્રીજો પોઈન્ટ લેવો છે મારે, CP - CV બરાબર R આવે તો CP બરાબર R પ્લસ CV અને CVની વેલ્યુ 7/2 R બરાબર 9/2 R થશે. અને ગામા એટલે CP/CV બરાબર 9/7 એટલે મોઢે યાદ રાખીએ દ્વિપરમાણિક અણુ જો દ્રઢ ના હોય, કંપન ધરાવતો હોય તો આપણે CV બરાબર 7/2 R, CP બરાબર 9/2 R એટલે ગામાનું આવશે 9/7. એટલે આ રીતે તમારે એક દ્વિ અને બહુ પરમાણુ અને દ્વિમાં જો રિજિડ રોટેટર ના હોય તો CP, CV અને ગામાના સૂત્રો યાદ રાખવાના. એકી સંખ્યામાં છે, આપણે યાદ રહી શકીએ એવા છે વિદ્યાર્થીઓ. એટલે આ રીતે CP, CV અને એના જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમારે યાદ રાખવાનો. એ પ્રમાણે સહેલી ટેકનિક છે. એક ઓડ નંબર છે. બહુપરમાણિક વાયુઓ માટે સામાન્ય રીતે, હવે આપણે બહુપરમાણિક વાયુઓ માટે લઈએ છીએ. સામાન્ય રીતે બહુપરમાણિક અણુને 3 રેખીય, 3 ચક્રીય મુક્તતાના અંશો અને અમુક સંખ્યા Fના કંપનના પ્રકાર હોય છે. બહુપરમાણિક વાયુ હોય, 2 કરતાં વધારે પરમાણુના બનેલો અણુ હોય તો 3 રેખીય હોય, 3 ચક્રીય મુક્તતાના અંશો અને અમુક સંખ્યાના કંપનના પ્રકારો હોય તો ઉર્જાના સમવિભાજનના નિયમ પરથી 1 મોલ માટે કુલ ઉર્જા U બરાબર રેખીય માટે 3/2 kBt, ચક્રીય માટે બી 3/2 kBt અને કંપન F હોય તો F kBt થાય. અને કુલ અણુ સંખ્યા Na વડે આપણે ગુણી નાખીએ, આ બંનેનો સરવાળો કરીએ તો 3 kBt પ્લસ F kBt ઇન્ટુ Na આવે. તો અહીંયા આપણે 3 kBt બહાર કાઢી લઈએ તો 3 પ્લસ F kBNat અને 3 પ્લસ F kBNa એને R કહેવાય, R ઇન્ટુ T આવે. તો બહુપરમાણિક માટે હવે CV શોધીશું, પછી CP અને ગામા શોધીશું. તો આ સૂત્રના આધારે આપણે જોઈએ કે CV બરાબર du/dt છે. તો du આપણું 3 પ્લસ F RT છે તો Tનું વિકલન 1 થઈ જશે એટલે આપણું સૂત્ર આવશે 3 પ્લસ F ઇન્ટુ R. હવે લઈએ CP - CV બરાબર R છે એટલે CP બરાબર R પ્લસ બ્રેકેટમાં 3 પ્લસ F ઇન્ટુ R એટલે અહીંયા આ રીતે આવશે બ્રેકેટમાં 4 પ્લસ R આ સૂત્ર આવે CP બરાબર. ગામા બરાબર CP/CV, CP છે 4 પ્લસ F R એટલે R કેન્સલ થશે અને 3 પ્લસ F એટલે આ રીતે આપણે જે બહુપરમાણિક વાયુઓ છે એના માટે પણ 3 સૂત્રો મેળવ્યા. CV બ્રેકેટમાં 3 પ્લસ F ઇન્ટુ R, CP બરાબર 4 પ્લસ F ઇન્ટુ R અને ગુણોત્તર ગામા આપણે યાદ રાખવાનો છે CP/CV એટલે 4 પ્લસ F ડિવાઇડ બાય 3 પ્લસ F, રાઈટ. એટલે આ પ્રમાણે આપણે ઘન પદાર્થ માટે જે વાયુ માટે વાત કરી, એક પરમાણિક, દ્વિપરમાણિક અને દ્વિપરમાણિક રિજિડ રોટેટર ના હોય એના માટે અને બહુપરમાણિક માટે 3 સૂત્રો આપણે યાદ રાખીશું, CV, CP અને ગામા. જો તમે CV, CP યાદ રહે તો ગામા બરાબર CP/CV યાદ રાખી શકો અને પ્રમાણે આપણે દાખલામાં આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ. હવે અત્યાર સુધી આપણે વાયુ માટે વાત કરી. હવે આપણે ઘન પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વિશે વાત કરીશું. ઘન પદાર્થ માટે સોલિડ જેને કહેવાય, જે ઘન પદાર્થ એક દ્રવ્યનું એક સ્વરૂપ છે. અત્યાર સુધી આપણે વાયુ માટે વાત કરેલી, ઘન પદાર્થ માટે આપણે વાત કરીએ, રાઈટ. તો N પરમાણુઓ ધરાવતો એક ઘન પદાર્થ વિચારીએ. ધારો કે આપણે ઘન પદાર્થમાં કુલ પરમાણુ સંખ્યા N છે કે જેઓ તેમના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન કરતા હોય, દોલન કરતા હોય. એક પરિમાણમાં આંદોલનની સરેરાશ ઉર્જા, એક પરિમાણમાં ઉર્જા લઈએ તો 2 ગુણ્યા 1/2 kBt, એમાં 2 વડે ગુણવું પડે આપણે કંપનમાં, બરાબર kBt થાય. ત્રિપરિમાણમાં સરેરાશ ઉર્જા લઈએ તો ત્રિપરિમાણમાં 3 વડે ગુણી નાખ્યા. એક પરિમાણમાં આપણે વિચાર્યું kBt તો ત્રિપરિમાણમાં 3 વડે ગુણીએ તો 3 kBt થાય. 1 મોલ જેટલા ઘન પદાર્થ માટે આપણે કુલ ઉર્જા U કહેવાય એને Na વડે ગુણીએ 3 kBt ઇન્ટુ Na બરાબર 3 RT. કેમ કે kBNa બરાબર R વાયુનો અચળાંક થાય, આ બોલ્ટ્ઝમાનનો અચળાંક છે, Na એટલે એવોગાડ્રો અંક છે એટલે ગુણ્યા R થશે. હવે અચળ દબાણે લઈએ આપણે ઘન પદાર્થ માટે દબાણ આપણે અચળ ગણીશું. અચળ દબાણે આપણે જોઈશું કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V, બરાબર. એટલે કદમાં, ઘન પદાર્થમાં કદમાં કોઈ ફેરફાર થતો નથી, દબાણ અચળ છે. ડેલ્ટા V 0 છે, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U આવે છે. હવે C બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T, તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા T છે તો 3 RT
3RTનું જે વિકલન લઈએ ટીને સાપેક્ષ ટીનું 1 થઈ જાય છે એટલે આપણો જવાબ આવે 3R એટલે ઘન પદાર્થોની ઉષ્મા ક્ષમતા C બરાબર 3R ઘન પદાર્થો માટે આ છે. હવે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર મેળવીએ. પાણીને ઘન પદાર્થની જેમ ગણી શકાય. ઘન પદાર્થની જેમ ગણી શકીએ આપણે પાણીને તો દરેક પરમાણુ માટે સરેરાશ ઉર્જા ઘન પદાર્થની માફક 3 kBT થાય. પાણીના અણુને 3 પરમાણુ હોય H2O Hના 2 ઓનો એક 3 પરમાણુ થયા એટલે કે 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનના. તો એના માટે આપણે અહીંયા 3 વડે ગુણીએ કુલ ઉર્જા માટે U બરાબર 3 પરમાણુ 3 kBT અને 1 મોલમાં એવોગેડ્રો અંક Na જેટલા કુલ પરમાણુ હોય એટલે આનો ગુણાકાર થશે 3RT. KB Naની જગ્યાએ આપણે ડાયરેક્ટ મૂક્યું R 9RT. હવે ટીની સાપેક્ષ આનું વિકલન લઈએ તો C બરાબર ΔQ/ΔT ટીની સાપેક્ષ વિકલન લેતા જવાબ 9R આવશે. એટલે આપણે યાદ રાખીએ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા C બરાબર 9R. જેવું આપણે વાયુ માટે એક દ્વિ અને કંપન માટે પછી પ્રવાહી માટે જોયું રાઈટ. અને આ જે છે આપણે પાણી માટે જોયું આપણે કે C બરાબર 9R છે. હવે 1 મોલ પાણી લઈએ. 1 મોલ પાણીમાં 18 ગ્રામ હોય. એક પાણીનું જે દર છે 18 ગ્રામ હોય તો C બરાબર 9R. તો 9 ઇન્ટુ આરની વેલ્યુ લઈએ 8.314 છે જૂલ પર મોલ કેલ્વિન તો 74.826 એટલે 75 જૂલ પર મોલ કેલ્વિન એની વિશિષ્ટ ઉષ્મા થાય Cની. 9 ઇન્ટુ R 1 મોલ માટે આપણે લીધું છે આ Cના વ્યાખ્યામાં મ્યુ 1 મોલ આવે એટલે 1 મોલ પાણી હોય એમાં 18 ગ્રામ જેટલું પાણી હોય એટલે એના માટે Cની વેલ્યુ છે 75 જૂલ પર મોલ કેલ્વિન. બીજું એક અગત્યનું આપણે સૂત્ર લેવાનું છે સરેરાશ મુક્ત પદ. સરેરાશ મુક્ત પદ એનું સૂત્ર છે L બરાબર 1/√2n πd². આપણે અહીંયા એક અણુ સ્વીકાર્યો છે રાઈટ. અણુનો જે વ્યાસ છે અણુનો વ્યાસ D છે. એ અણુ આમ ગતિ કરે છે રાઈટ. તો બીજો એક આપણે નળાકાર વિચારેલો છે. નળાકારનો વ્યાસ D છે. અણુ સરેરાશ વેગ V12થી ગતિ કરે સરેરાશ વેગથી ગતિ કરે V તો ΔT સમયમાં અહીંયા કેટલું અંતર કાપે V12 ΔT છે. હવે આપણો અણુ આ નળાકારમાં ગતિ કરે છે તો એ બીજા કેટલા અણુ સાથે અથડાય કે જે આ અણુનું કેન્દ્ર અને આ અણુના કેન્દ્ર વચ્ચે અંતર D હોય ત્યાં સુધી એ અથડાય. એટલે આપણે આકૃતિનો ખાલી ફક્ત હમણાં અભ્યાસ કરીશું. સરેરાશ મુક્ત પદ કે જ્યારે આપણા વાયુના અણુઓ ગતિ કરે છે. વાયુના અણુઓ જ્યારે વાયુમાં ગતિ કરે ત્યારે અનેક અથડામણો થતી હોય. અણુ એક અણુ સાથે અથડાય બીજા અણુ સાથે અથડાય અણુનો જે દિશા બદલાય. એટલે જે આપણે સરેરાશ મુક્ત પદ શોધવાનું આપણે સૂત્ર મેળવવાનું છે. એ સૂત્રનું પહેલાં સ્વરૂપ આપણે યાદ રાખીએ અને સૂત્ર યાદ રાખીએ. L બરાબર 1/√2n πd². D એટલે એ અણુનો વ્યાસ છે. N એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે. આ સૂત્ર આપણે યાદ રાખીશું અને પછી આપણે બીજા નેક્સ્ટ સેક્શનમાં આપણે આ સૂત્ર આગળ વધારીશું. બરાબર. ઓકે થેન્ક યુ સર વિદ્યાર્થી મિત્રો.